જન્મ્યા કૌશળ દેશ વેશ બટનો લઈ તીર્થ માહી ફેરા. રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચાર્યા ગઢપુરે બે દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા લીલા હરિચણી, સંક્ષેપ્તમાં ઉચરી. દીક્ષા અર્પિય હો ગુણાતીત સ્વામી, જેને ગુરુ જોગીએ. કાકાને વળી આપ દીર્ઘ અદ્વૈતનો ખૂજ છે. વેદે સાક્ષી અનંતના સ્વરૂપયા, શાસ્ત્રી મહારાજનું. એવા સ્વામી હરિપ્રસાદ ચરણે, વંદન સદા હું કરું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. મહિનામાં બીજી વખત તમારા સૌના દર્શન થયા, ખૂબ આનંદ થયો. બાવીસમી તારીખે તમારા દર્શન થયા હતા. 20 દિવસ ગયા, 12મી તારીખ છે આજે. 20 દિવસમાં ફરી દર્શન થયા. વડોદરાની ધરતી પર 22મી તારીખે સમય ઉજવ્યો. તમે બધાએ દિવસ રાત જોઈ નથી. એક ધારો 15 દિવસ સુધી દાખલો કર્યો. એના ફળ સ્વરૂપે કલ્પના નહોતી કરી, એના કરતાં પણ સરસ સમય ઉજવાયો. તમારો સૌની ભક્તિ એટલે સ્વામીજી ભળ્યા. આજે પણ વાતાવરણ એવું જ હતું. કે સુચેતન સ્વામીનો ફોન આવ્યો, મહારાજને નવડાવાય છે તો નહીં લઈશું, શું પેપર. પાદરાના સમયમાં બધાને સ્વામીજી પલાળેલા. પાદરાનો સમય 2007 ના 2008 ના 97 97મી સાલમાં. ત્યારે મેઘરાજાએ બરોબરનો કાકા આમંત્રણ આપેલું ને, સમયમાં ઓપન ઇન્વિટેશન હોય. અને એ દેવતાઓને પણ મન થાય કે અમે લાભ લેવા જઈએ. પોતાનો પ્રભાવ તો બતાવે ને. ઇન્દ્રદેવ આવે તો એનો પ્રભાવ બતાવે. વરુણદેવ આવ્યા હતા આપણા 22ના સમયમાં. બાવીસમી તારીખે વરુણદેવ આગળ થતા. એ કે હું મારો પ્રભાવ બતાવું. પછી બતાવો. અમે તો હારીએ એવા નથી. કે હરિપ્રસાદ સ્વામીના દીકરા છીએ. સ્વામીજીનું એક સૂત્ર હતું, પ્રતિકૂળતા અને સાનુકૂળતા બંને જોઈએ. શું જોઈએ? પ્રતિકૂળતા અને સાનુકૂળતા બંને જોઈએ, તો જ આત્માનો વિકાસ થાય. એકલી સાનુકૂળતામાં પણ માણસ ધરબાઈ જાય, બહાર ન નીકળે. એકલી પ્રતિકૂળતામાં પણ
ડિપ્રેશનમાં જતો રહે. પણ બંને જોઈએ પેરેલલ. એટલે સ્વામીજી આપણને એકલી સાનુકૂળતા અને આપણે સારું કર્યું હોય તો એમાં રાચવાય ના દે. હા કે એ નીચે ઉતારી પડે તમને. એ કરનાર હું છું તો કે કુદાકૂદ કરે છે. ભગવાન છે ને ઉમેશભાઈ, સૌથી વધારે ઈર્ષાળુ ભગવાન. હો, સૌથી વધારે ઈર્ષાળુ ભગવાન. એના જેટલું ધરતી પર કોઈ ઈર્ષાળુ નહીં. શું કામ ઈચ્છા કરે ખબર? એના વગર તમે કોઈને બી સ્થાન આપી દો ને, તમારા હૈયાન વિશે ભગવાન વગર કોઈનું સ્થાન લીધું તો કઢાવીને રહે. એટલે ઈર્ષાળુ કહેવાય કે ના કહેવાય? ભયંકર ઈર્ષાળુ. પણ એની ઈર્ષા આપણા આત્મા માટે સારી છે. આપણે પ્રાર્થના એટલી જ કહેવા કે તમે અમારી પર નિરંતર આવી ઈર્ષા રાખજો. તમારા હૈયાન વિશે તમારા સ્વયં કોઈનું સ્થાન રાખવું નથી. એટલું આપણે પાકું કરવાનું બસ. અત્યારે તો સ્વામીજીએ સરસ સમાજ ત્યાગ કર્યો છે કે બધાને હસતા રમતા આનંદ કરાવે છે બધાને. સમાજ પણ સમજણથી જીવનારો છે. હવે સાચવવો પડે એવા રહ્યા બહુ હાચવા સ્વામીજીએ. સ્વામીજી આપણને બહુ હાચવા. સ્વામીજીએ એ દાખલો કર્યો, એના ફળ સ્વરૂપે આપણે બધા તૈયાર થઈ ગયા. એને આપણને સાચવવા માટે કેટલો ભીડો બેઠો છે. એનું આપણે નિરંતર મનન ચિંતન કરવાનું. વડોદરામાં કાચા પટેલની વાડીમાં કેટલી બધી સભાઓ કરી સમજીએ. હોળીના ઉત્સવો કોક જ બાકી હશે કે સ્વામીજીને પધાર્યા હોય. 60 વર્ષથી ગયા વડોદરાની સ્થાપના કરીએ ને. 1967માં સ્થાપના થયેલી વડોદરા મંડળની. હા, પહેલું મંડળ સ્થપાયું 1967માં. કદાચ તમને ખ્યાલ ના હોય આ તો કહી દઈએ. એટલા વર્ષથી આ વડોદરાને. એટલે આપણે નસીબદાર છીએ. પહેલી જ દ્રષ્ટિ સ્વામીજીએ વડોદરા પર કરી. અને વડોદરાના ભક્તોનું સમર્પણ પણ એવું. આજે ભગતજીને સતુભાઈ ન બોલાય. આજના શુભ દિવસે મહારાજે સતુભાઈને ગોદમાં બેસાડેલા. એ શુભ દિવસ આજે. હો, સતુભાઈ ધામમાં ગયા એનો આજે શુભ દિવસ. એમને ભૂલાય નહીં. સ્ટાર્ટિંગમાં જે ભોગ આપ્યો છે હમણાં સુચેતન સાંઈ યાદ કરાય. મને કહે પપ્પા ધામમાં ગયા દિવસ છે, યાદ કરવા પડે. એ ભગતજી પાયાના માણસો. સ્વામીજી ઘણી વખત વર્ણન કરે ભગતજીનું કે સ્ટાર્ટિંગમાં મારું કોઈ નહોતું ત્યારે વડોદરાના 4-5 જણા હતા. શરૂઆતમાં કોઈ નહોતું ત્યારે સૌરાજ ભગતજીએ, સતુભાઈએ, રણછોડજી, મિયાજી રતનજી અને હમણાં આપણા શું નામ જયંતિભાઈ રાણા, એ ગણતરીના ભક્તો હતા. પછી ધીરે 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 વળવાયો મૂકવા માંડી અને દરેક સેન્ટરમાં મહારાજની કૃપા ઉતરી ગઈ. અત્યારે તો લીલોછમ વડ થઈ ગયો. એ સ્વામીજીની કૃપા છે આપણે વડોદરા પર. પણ સ્ટાર્ટિંગના જે ભક્તોએ દાખલો કર્યો છે એ ભૂલાય ને. કારણ કે અમારું કોઈ નહોતું ત્યારે ભગતજી હતા. સોખડા મંદિરે રહીએ, સભા મંડપમાં સ્વામીજી બેઠેલા ને ભગતજી કંઈક લગ્ન માટે સોખડા ગામમાં ગયા છે. ગાંધીને ત્યાં લગ્ન છે સંબંધીમાં, ત્યાં ગયા છે. ભગતજીને નિયમ કે જ્યાં મંદિર હોય ત્યાં દર્શન કરવા જવું. તો સોખડા જૂના મંદિરે
દર્શન કરવા આવેલા. સ્વામીજી સભા મંડપમાં થાંભલા આગળ અઢેલીને બેઠેલા. સાહેબ દર્શન કર્યા. સાહેબ કે જમીન જજો કે શું કહે ભગતજી કે સાંઈ લગ્નમાં આવ્યો છે એટલે જમવાનું મારા લગ્નમાં છે. સાંઈ કે આવતા રહેજો કે એ સ્વામી બે શબ્દ દરેકને ટચ કરે. જમીને જજો બીજો શબ્દ આવતા રહેજો. એ આવતા રહેજો કીધું છે ભગતજી ધામમાં જતા સુધી રોજ આવ્યા છે. એ શબ્દને પકડ્યો એને. એ આવતા રહેજો શબ્દ એ મને સમય ગોલ કરી નાખ્યો. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં સ્વામીજીના દર્શન, વડતાલની ધરતી પર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં ભગતજીને સ્વામીજીના દર્શન થયેલા. પછી તો નિશ્ચય થયો, પછી તો બાકી ના જ રાખે ને. એટલે એના એ હરિકૃષ્ણ મહારાજ આપણને સ્વામીજી સ્વરૂપે મળ્યા. અનુભવસિદ્ધ વાત છે, ખોટી વાત નહીં. ભગતજી જાતે વાત કરતા હતા. ઉપજાવેલી કાળે વાત નથી. સ્વામીજી દર્શન કરાયો હતો, નિશ્ચય કરાયો હતો. એટલે ભગતજી સવાર પડીને ભાગતા હતા. પોતાના ઘરમાં કોઈ વ્યવસ્થા નહોતી ભગતજીને, પણ છતાંય સ્વામીજી કે અમને કોઈ દિવસ શાકભાજી વગરના રાખ્યા નથી. ઘરનો દાદરો સ્વામીજી પોતે વર્ણન કરે, ઘરનો દાદરો ચડવું તો મને બીક લાગતી હતી કે હમણાં દાદરો તૂટી પડશે. શું થાય? દાદરો તૂટી પડશે. છતાં પોતે પોતાના ઘરને રિપેર નથી કર્યું. અમને ભૂખ્યા રાખ્યા. ફ્રૂટની સિઝન હોય, કેરીની સિઝન હોય, તરબૂચની સિઝન હોય, ટેટીની સિઝન હોય, જે કોઈ નવી સિઝન આવે પહેલું ફ્રૂટ ઠાકોરજીના સંતો માટે જાય, પછી એના દીકરાને ખવડાવતા હશે. એ ભગતજીનું જીવન હતું. એ ભગતજી આપણા બધાના આદર્શ. આપણને બધાને એ સંસ્કારો રેડ્યા. અત્યારે વડોદરાના કોઈ બી હરિભગત સંતોને ન જમાડતો એને સંતોષ ના થાય. કોઈ બી હરિભગતની ઘરે વડોદરામાં કોકનું દવાખાનું ચાલતું હોય હરિભક્તોના, બહારના વડોદરા સિવાયના, સુરતથી બી અહીં દાખલ થતા હોય, ભરૂચથી દાખલ થતા હોય, કોઈ બી દાખલ થતા હોય, એને દવાખાનામાં કોઈ બી જમાડવાની જરૂર હોય તો સુચેતન સ્વામી દવાખાનાથી નજીકનું ઘર કોનું છે ત્યાં ટીફુનું કહી દે. એટલે હરિભક્તોનું જે સમર્પણ છે, પરાભક્તિ, સ્વામીજીના ભાવથી જ એ ભક્તોની સેવા કરે છે. એ સ્વામીજીએ આપણી પરની કરુણા કે સ્વામીજીએ આવી સરસની સેવા ભક્તિ વડોદરા મંડળને આપી. આપણે ખૂબ નસીબદાર છીએ. બીજી વખત તમારા દર્શન કરવાનું થયું એટલે મને કંઈ ગોઠવ્યા પૂછવાનું હોય જ નહીં કે ગોઠવી નાખો. આજે રવિવાર છે કે રવિવાર તો સારામાં સારું, બધા નવરા હોય, બોલાવી લો, દર્શન થઈ જશે આપણને ફરી. એટલે તમારા દર્શન કરવા ફરી આવ્યા. આપણા માટે સ્વામીજીએ શું ભીડો બેઠો છે. એક નાનો પ્રસંગ કરીને સ્મૃતિ દર્શન કરી લઈએ. વર્ષો પહેલાં સ્વામીજીને અમદાવાદમાં રામનવમીની ઉજવતા હતા. આપણે સ્વામીજી કહેલું કે બાપા રામનવમી અમદાવાદને આપેલી કે આપણે કે એક ઉત્સવ અમદાવાદને આપીએ કે એ વખતે આપણે ઠાકોરજી બેસાડેલા નહીં. હરિધામમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ નહોતી એ પહેલાંની વાત છે, બિફોર 80. કે અમદાવાદને રામનવમી આપી એટલે રામનવમીનો સમય આવ્યો. સ્વામીજી અમદાવાદ રામને કઈ પ્રોગ્રામ નક્કી કર્યો કે આપણે ધામધૂમથી ઉજવીએ. એ વખતે સ્વામીજી પોતે નિર્જળા ઉપાસ કરતા નોમનો, બધા સંતોને પણ નિર્જળા કરાવતા. સવારથી સ્વામીજીની પધરામણી ગોઠવેલી. બપોરે જમવાનું ના હોય એટલે પછી
બ્રેક આવે નહીં. જમવાનું તો બ્રેક મારવી પડે. જમવાનું ના આવે એટલે બ્રેક બી ના આવે. વચ્ચે ગમે ત્યાં 5 મિનિટ 7 મિનિટ કાઢીને ઠાકોરજીને જમાડી દેવાના. ઠાકોરજીને ભીખા ના રાખે સ્વામીજી ક્યારેય. ઠાકોરજીની વ્યવસ્થા ગોઠવી દીધી હોય કે તમારે ઘેર ઠાકોરજીનું થાળનું ત્યાં રખાવજો, અને થાળ કરીને પછી પાછી પધરામણી ચાલુ. સવારના 9 વાગ્યાથી પધરામણી ચાલુ કરેલી સાંજના 5 વાગ્યા સુધી. કેટલા આગળ કેટલા કલાક થયા? 5 ને 3 8 કલાક કન્ટિન્યુઅસ. અને ચૈત્ર મહિનામાં કેટલી ઠંડક હોય ગઈ. હે હોય કે ના હોય? અત્યારે વૈશાખને બોલાવે ને એવી ચૈત્રમાં ગરમી હોય. કે 8 કલાકની પધરામણી દરમિયાન સ્વામીજી મોઢામાં પાણીનો ઘૂંટડો લીધો નહોતો. પાણીનો એક સીપ સરખી મારી નહોતી. બેહી રહેવાનું તો વાંધો ના આવે, સૂઈ રહેવાનું હોય ને તો 2 દિવસની જડા થાય ઉપર આપણી. કોઈ સાથે બોલવાનું ના હોય તો થાય. જો પાણીનો ઘૂંટડો મોઢામાં ના મૂકે તો પ્રસાદનું ફોડવું મૂકે. આપણે કલ્પના કરીએ કે પાણીનો ઘૂંટડો ન મારે તો પ્રસાદનું ફોડું મૂકે. આપણે કે ભાઈ આટલી બધા એક એક ફોડું પ્રસાદનું તો પેટ ભરાઈ જાય. પ્રસાદને સ્પર્શ કરી આમ કરી લે. પ્રસાદની થાળીને સ્પર્શ કરી માથે ચડાવી દે. મોઢામાં મગફળીનો દાણો પણ મોઢા મૂક્યો નથી સમજ્યો. સાંજના 5 વાગ્યા સુધી. પછી જ્યાં સભા હતી સાંજે 8 વાગે એટલે સ્વામીજી જ્યાં સંતો ડેકોરેશન કરતા હતા રામનવમીનું, ઠાકોરજીનું પારણું બનાવવાનું, રામનવમી ઠાકોરજીને ઝુલાવાના, 10 ને 10 ઠાકોરજીની આરતી થાય એટલે સંતો ડેકોરેશન કરતા હતા. સંતોએ પણ પાણી મોઢામાં નહોતું મૂક્યું. અને ઉનાળાની ગરમી ભયંકર સેવા કરતા હતા. સ્વામીજી ત્યાં દર્શન આપવા માટે ગયા. પછી સ્વામી જોયું સંતો બધા સેવામાં લાગેલા હતા. સ્વામી ગયા એટલે બધા ભેગા થઈ ગયા, બેસી ગયા દર્શન કરવા માટે. આમે સ્વામી પૂછ્યું સામેથી, પ્રેમ સ્વામી ને ઘનશ્યામ સ્વામી સંતો કે તમે કંઈ પાણી પીધું? કેટલા દયાળુ છે. પોતે પાણીનો ઘૂંટડો માર્યો નહોતો છતાં પૂછે છે ભક્તિથી આપણને કે તમે પાણી કે કંઈ શરબત પીધું કે? તો સંતો પણ ભક્તિવાળા એ કંઈ ચૂકે નહીં. મહારાજની ભક્તિ કરવાનું. દયાળુ આપે પીધું કે? દયાળુ આપે કંઈ પીધું? સાહેબ કે ના કે તમારે કે આપણી સેવા કરવાની ગરમીમાં તમારે લેવું જોઈએ. કે સાંઈ શું કહેતો? સ્વામીએ વિચરણ કરીને પધરામણી કરી ઠંડકમાં કરી હતી. બીજું તો એક જ જગ્યાએ રહીને ડેકોરેશન કરવાનું હતું. સ્વામી તો રોડ પર જ ફરવાનું હતું. અને એ વખતે એસી કે પંખા બી નહોતા. એસી તો ના જ હોય. એસી અત્યારે ઘેર ઘેર થઈ ગઈ. ત્યારે એ જમાનામાં રામને ઘેર એસી નહોતું, કે ખંડુભાઈ ભરૂચને ઘેર એસી નહોતું, તો બીજા કોને ઘેર હોય? વિચાર કરો. ખંડુભાઈ ભરૂચને ઘેર એસી ના હોય, અમદાવાદ રામને ઘેર એસી ના હોય, નરોડા બાબુભાઈને ઘેર એસી ના હોય, તો કોના ઘરમાં એસી હોય? કલ્પના કરો. એવી પરિસ્થિતિમાં સ્વામી 5 કલાક પધરામણી કરી હોય તો એમને તરસ ના લાગી હોય? લાગી હોય. અને છતાંય સ્વામીજી શું કહે છે સંતોને, તમે લીધું કંઈ નહીં? સંતો કે ના સ્વામી મેં કંઈ લીધું નહીં. સાહેબ કે તમારા માટે કંઈક બનાવો, શરબત બનાવીને પીઓ. કે તમારે સેવા કરવાની છે ને ગરમીમાં. તો સંતોએ પ્રાર્થના કરી, દયાળુ આપ ન લો તો મારાથી લેવાય નહીં. એ સ્વામીજી પ્રત્યેની ભક્તિ હતી. અને સંતોને પીવડા હોય સ્વામીજીની સંતો પ્રત્યેની પરાભક્તિ હતી. શું હતી? ભક્તો ભગવાનની ભક્તિ કરે, ભગવાન ભક્તોની ભક્તિ કરે. એ નાતો જુદો છે.
ખરેખર સમજવા જેવો નાતો છે. એટલે સંતોએ કહ્યું કે સ્વામી તમે લીધું અમે ક્યાંથી લઈએ? કે ના કે તમે ગરમીમાં કામ કરો. ભાઈ સંતોએ પ્રાર્થના કરી, સ્વામીજી તમે લો ને અમે હાથે લઈએ કે તમે લો ને આપણે બધા હાથે લઈએ. સંતોની ભાવના કે સ્વામીજી કંઈ લીધું નથી, આપણા બાને સ્વામીજી લે તો વાંધો નથી. એ સંતોએ પ્રાર્થના કરી સ્વામી તમે લો તો હાથે લઈએ. પછી ઉનાળાનું સિઝન એટલે સ્વામીજી શેરડીના રસનું કહ્યું કે બધાને 3 ગ્લાસ આવે એટલે રસ મંગાવો. પછી રસ મંગાવડાયો. સ્વામીજી બધા સંતોને પીવડાવ્યા. પછી સ્વામીજી પીધો. એ સ્વામીજીની પરાભક્તિ. એ ભીડો એવોનો ભીડો સ્વામીજીએ નિરંતર 88 વર્ષ સુધી બેઠો છે. ત્યારે આપણે નિરાતે અત્યારે એસીમાં બેસી શકીએ છીએ. એણે ગરમી સહન કરી છે અને આપણને એસીમાં સોવડાવે છે. જૂના મંદિર એસી નહોતું. સ્વામીજીની એમ્બેસેડર ગાડીમાં એસી નહોતું. એસી મૂકવા માટે દાખલો કર્યો તો સ્વામીજી બહુ ગરમ થયેલા. એમ્બેસેડર ગાડીમાં સ્પેશિયલ ફિટ કરાવવું પડતું હતું. ઇનબિલ્ટ નહોતો આવતો. અત્યારે બધી ગાડી એસીવાળી, એસી વગરની કોઈ ગાડી જોઈતી જ ના મળે. અત્યારે કોમન થઈ ગયું છે. એ વખતે સ્પેશિયલ બેસાડવું પડતું હતું. એ ઘનશ્યામભાઈ બેસાડ્યું તો સ્વામીજી બહુ બગડેલા. અત્યારે આપણે સમજીએ પોતે ગરમીમાં ફરીને આપણને સુખમાં રાખ્યા છે. વડોદરા એટલે સાયકલ સંપ્રદાય કહેવાતો. કયો સંપ્રદાય? બધા સાયકલનું પેડલ મારી સોખડા આવે. બસ ભાડું પણ ખર્ચવાના પૈસા નહોતા. એવું કોઈ તો ખોટું નથી. ખોટ્યા જ છે મારી સાક્ષી ખરા કે નહીં કોઈ? સાયકલો લઈને બરોડાથી છોકરા આવતા હતા. એ સાયકલ સંપ્રદાયને સ્વામીજીએ કાર સંપ્રદાય કરી નાખ્યો. દરેકને ઘેર ગાડી છે. બાકી માર્કેટવાળાને ત્યાં ગાડી હોય? હે સુધીરભાઈ? ના હોય. સ્વામીજીએ પોતે ભીડો બેઠીને આપણને ગાડી આપી છે. એટલે આપણે ખૂબ નસીબદાર છીએ કે સ્વામીજી આપણને આનંદ કરાવવા માટે ધરતી પર લાવ્યા છે અને સ્મૃતિ કરાવવા માટે ધરતી પર લાવ્યા છે. તો વિશેષ કોઈ વાત નથી કરવી કે વડોદરા મંડળ એટલે ગોકુળિયું મંડળ. બધા જ મંડળો કરતાં સૌથી વિશેષ જવાબદારી વડોદરા મંડળની. એની પર તો બધાનો અબાધિત અધિકાર. આપણે એ અધિકાર સ્વામીજીએ કરુણા કરીને આપ્યો છે. આપણે ઉમંગથી એ સેવા ભક્તિને કરતા રહેવું છે બસ. હમણાં એક દીકરાનો ફોન આવ્યો હતો મારી પર ગાડીમાં. ઓળખતો નહીં પણ આફ્રિકાનો કંઈક દીકરો હતો. બિચારો પોતાનું દર્દ રડતો હતો કે સ્વામીજીએ મને કસોટીમાં લીધો છે. કે જ્યારથી યોગમાં લીધો મેં સાની ગોષ્ઠીમાં સાંભળેલું કે જે દ્રષ્ટિવાળું પાત્ર હોય એને ભગવાન કસોટી ચડાવે. કે શું કે જે દ્રષ્ટિવાળું પાત્ર હોય એને જ ભગવાન કસોટી ચડાવે. પછી કે જ્યારથી યોગમાં આવે છે સ્વામીજી મને હાંધા ભેગા જ નથી થવા લાગ્યું. પરદેશની ધરતી પર છું પણ કહેવાય પરદેશની ધરતી પર પણ બે હાંધા ભેગા થતા નથી. મારે શું કરવું કે જોબ ગમે એટલી બદલું એ ટકતી જ નહીં. કે તું આ જે પકડી છે ને એ પકડી રાખજે બસ. કે દ્રષ્ટિવાળા પાત્ર પર જ મારા અધિકાર રાખે છે. એ સંબંધ રાખીને નિજ બુદ્ધિથી સ્વામીજીનું સેવન કરજો. માને જ છે તું એ વસ્તુમાં હવે ગીવઅપ ના થાય. ધ્યાન રાખજો.
છોકરો પછી બહુ ડિપ્રેશન પણ એટલું બધું પછી ફ્રેશ થઈ ગયો. તું આટલી બધી સમજણથી જીવે છે બેટા, આપણે સમજણને હવે પાછી પાણી નહીં કરવી. આપણે બધાએ એવો સરસ સંબંધ બાંધવો છે કે મહારાજ ગમે એવું કસોટીમાં રાખે કે આનંદમાં રાખે. એટલે સ્વામીની વાતમાં વાત છે, ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય. કોની મોટાઈ? ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય એને ગમે એવા દેશકાળની અવળાઈ થાય. ગમે એવા એટલે તમે ન કલ્પેલા, ગમે એવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજવું છે મારા સ્વામીનું કર્યું સર્વે થાય છે. એ વિના કોઈનું હલાવ્યું પાંદડું હલતું નથી. એટલે દોરા ધાગા કરાવવા નહીં જતા. હા, કે સ્વામીજીના યોગમાં આવ્યા ત્યારથી દેશકાળ છે, ચલો કંઈક દોરો બંધાવીએ અને કંઈક દેશકાળ હારા થાય. એ નિષ્ઠામાં ખામી ના આવી જોઈએ. અને આપણે વિકાસ તો વડોદરામાં ખૂબ થયો છે, હવે આપણે ચિકાસમાં જવું છે. શેમાં જવું છે? ચિકાસ એટલે શું? નિષ્ઠાનો બેજ. આ વાત એ ચિકાસ છે. શું છે? આ વાત આપણા જીવનમાં લેસન તરીકે રાખવાની. કોઈનું હલાવ્યું પાંદડું હલતું નથી એમ સમજીને સુખી રહે. એમ ન સમજે તો કોઈક પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂથાઈ જાય. શું થાય? છોડો યાર, આટલા પછી સત્સંગ કરે કોઈ ફાયદો થયો? લો આ સ્વામી તમારી કંઠી, આ તમારો બેઝ, મારે સત્સંગ નથી કરવો. સમજણ ના હોય તો ધોખા વાંધા થાય. ધોખા વાંધા એટલે સત્સંગ ચૂથાઈ ગયો કહેવાય. શું થાય? એ સત્સંગને આપણે ચૂથાવા દેવો નથી. આવી નિષ્ઠાથી આપણે જીવવું છે. આવી નિષ્ઠાથી આપણે સ્વામી સાથેનો બાપ દીકરાનો સંબંધ કરવો છે. તો એ આપણી જીવમાં ચિકાસ મહારાજ પ્રગટાવે અને એ ચિકાસ સાથે આપણે સ્વામી સાથેનો બાપ દીકરાનો સંબંધ બાંધી શકીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળ બુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજને.